સહજાનંદ સ્વામી મહારાજની જય. ઈષ્ટદેવ પરમારાધ્ય અનંત કોટિ બ્રહ્માંડાધિપતિ સર્વનિયંતા સર્વ અંતર્યામી ભગવાન સ્વામિનારાયણ એમના દિવ્ય ચરણ કમળ સાનિધ્યમાં ચારે કોર વીટળાઈને બેઠેલા અનંત અનંત અક્ષર મુક્તો એમની જ પાવન સન્નિધિમાં ત્રિપસ્થિત પૂજ્યપાદ ગુરુવર્ય શાસ્ત્રી સ્વામી સૂર્યપ્રકાશ સ્વામી તેમજ કથાભિલાષી એવા બાળ યુવાન વૃદ્ધ સમસ્ત ભક્તો સર્વેને ભગવાન સ્વામિનારાયણની ભાવ સ્મૃતિ સહિત સાદર જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, આપણી ચાલતી નિત્ય શ્રીમદ સત્સંગી જીવન કથા ગંગા એમાંય ગત કથા સત્રની અંદર ભગવાન સ્વામિનારાયણ સરદારમાં બિરાજમાન છે. માચા ખાચર એ સરદાર જન્માષ્ટમીના ઉત્સવમાં ગયા છે. વળતા પ્રાર્થના કરી, પ્રભુ મારે ગામ કારિયાણી પધારો. પ્રભુએ વચન આપ્યું, ચાતુર્માસ પર્યંત તો અમે અહીં સરદારમાં રહેવાનું વચન આપ્યું છે, એટલે ચાતુર્માસ પૂર્ણ થઈ અમે તમારે ગામ કારિયાણી આવશું. ભગવાને વચન આપ્યું, મળવાનો કોલ આપ્યો, આવવાનો કોલ આપ્યો. આનંદ વિભોર થયેલા માચા ખાચર એટલે કે ખટવાંગ રાજા પાછા વળ્યા. વળતા રસ્તામાં ગઢપુર આવ્યા છે. એભલ ખાચરના દરબારમાં શ્રાવણ વદ એકાદશીનો દિવસ છે. એકાદશીના દિવસે એ નિત્ય ભાગવત કથા થાય અને એકાદશીના દિવસે બપોર પછી ભગવદ્ ગીતાનું પણ વાંચન કરી પરિવાર સત્સંગ ગોષ્ઠી કરી રહ્યો છે. ત્યારે એબલ બાપુ સત્સંગની વાત કરતા કરતા કળિયુગમાં ક્યાંક ભગવાન પ્રગટ થયા હોવા જોઈએ. ત્યાં માચા ખાચરે પ્રવેશ કર્યો. થયા છે એમ નહીં, થઈ ચૂક્યા છે. એ પ્રગટ ભગવાનને રૂબરૂ દર્શન કરીને આવું છું. ભગવાનની ઓળખ કરાવી. એભલ પરિવારને પણ હૈયામાંથી હા પડી ગઈ. એ ભગવાનના દર્શનની ઝંખના જાગી. શું કરવું? તરત જ એ જ ક્ષણે ભક્તો, આ ભક્તિ માર્ગી સમાધિની વાત છે, ધ્યાનના સાક્ષાત્કારની વાત છે. ભક્તિ માર્ગી પરંપરાની અંદર અને જ્ઞાન માર્ગી પરંપરાની અંદર શું ભેદ? જ્ઞાન માર્ગની અંદર પ્રાણનો નિરોધ, શ્વાસોશ્વાસની ક્રિયા ઉપર સંયમ કેળવી અને મનને શાંત કરી અને પરમાત્મામાં લગાડવામાં આવે. ભક્તિ માર્ગમાં એ સીધું જ ભગવાનના ચરિત્રોમાં મનને સ્થિર કરી દઈ ભગવાનમાં વૃત્તિઓ પરોવી દેવાની. ચિત્તનો નિરુદ્ધ થાય, પ્રાણ આપમેળે એ શાંત થઈ જાય. કેવી એક ક્ષણ હશે શ્રાવણ વદ એકાદશીની કે એક રાતની અંદર ભક્તો, એ ખટવાંગ રાજાએ એભલ પરિવારને એ સલીલ ધ્યાન, ભગવાનના ચરિત્રોથી મનને સ્થિર કરતા કરતા એ સલીલ સપાર્ષદ સાંગ અને ઉપાંગ ધ્યાન અથમન શિશનૈ સ્થિરત્વ આપતે ભગવતી માનુષ મૂર્તિ વાસુદેવે ધ્યાન દ્વારા હૃદયમાં મૂર્તિ ખડી કરી દીધી. ધ્યાન દ્વારા મૂર્તિ ખડી કરી દીધી. અને એબલ બાપુ એમ કહે, રાજન, તમે જે ભગવાનના દર્શન કરાવો છો ને, એ મને હવે હૃદયમાં દર્શન થઈ રહ્યા છે. એ ભગવાનને મારે દર્શન હૃદયમાં થાય એમ નહીં, મારે આ આંખથી એના દર્શન કરવા છે. એવલ બાપુ આ હૈયું તલપે છે. એમ થાય કે આ ઘડી સરદાર જઈને દર્શન કરી લઉં, પણ એક કઠણાઈ છે.
કઠણાઈ એવી છે કે શત્રુઓનો ઉપદ્રવ છે એટલે રાજને છોડીને જઈ શકાય એમ પણ નથી. શું કરવું? ત્યારે એભલ ખાચરને જ્યારે શત્રુઓના ઉપદ્રવના નિવારણ માટે એક ખટવાંગ રાજા એટલે કે માચા ખાચરે દશાવતાર સ્તોત્રનો પાઠ કરવાનું કહ્યું. દશાવતાર સ્તોત્રનો ઉપદેશ કર્યો. ભક્તો, મને તમને જીવનમાં ભીડ પડે ને ત્યારે સત્સંગી જીવન શાસ્ત્રને પૂછવાનું, શું કરું? શિક્ષાપત્રીને પૂછવાનું. માચા ખાચરે એવો રસ્તો બતાડ્યો, દશાવતાર સ્તોત્રનો પાઠ કરવાનું કીધું. અને આજે પણ સંપ્રદાયમાં ઇતિહાસો છે. વડતાલ દેશની અંદર ઘણા બધા ભક્તો આ દશાવતાર સ્તોત્રનો પાઠ કરતા હોય, ગોપાળાનંદ સ્વામીના આસને બેસી દશાવતાર સ્તોત્રનો પાઠ કરતા હોય અને એના કષ્ટો દૂર થયા છે, થાય છે ને થઈ રહ્યા છે, થશે. ઘણા બધા પ્રસંગો ગમે એવી ભીડ પડી હોય, આ દશાવતાર સ્તોત્રના સંદર્ભમાં અહીં કને એવું કીધું, જળ સંબંધી, નરક સંબંધી, અસુર સમુદાય થકી, વાઘ આદિ હિંસક પ્રાણીઓ થકી, દુર્ગમ સ્થાન કે દુષ્ટ રાજાઓ કે કુમાર્ગ આદિક સંબંધી, શત્રુઓ, અજ્ઞાન સંબંધી, કલયુગની તમામ પીડા, તમામ પ્રકારના ભયથી આ દશાવતાર સ્તોત્રનો પાઠ કરવાથી મુક્તિ મળે છે. અને એ દશાવતાર સ્તોત્રનો પાઠ એબલ પરિવારે દરરોજ કરવાનો સંકલ્પ કર્યો. આ બાજુ ખટવાંગ રાજા એ દ્વાદશીના દિવસે સવારે પારણા કરી મળી અશ્રુભીની વિદાય અબલ બાપુએ આપી અને કાર્યાણી પધાર્યા. પણ આ પરિવાર ભક્તો ખરેખર ભગવાનના ભક્તની અને જગતના જીવની રીતમાં કેટલો ફરક છે. દુનિયા કંઈક ઘરમાં અણબનાવ થયો હોય ને, કોઈ વસ્તુ લેતી દેતીમાં એમાં રીસામણે ચડે, આજે નથી ખાવું, લ્યો. ઘણા રીસાય ને. દુનિયામાં કોઈ વસ્તુની પ્રાપ્તિ ન થઈ હોય એના માટે રડતા આખડતા ઘણા જોયા છે. અરે મનમાં ધારી રાખ્યા હોય કે આ કોઈક બેન હોય એની સાથે મન બંધાઈ ગયું, એ નહીં મળે એના માટે વ્રત કરતા ઘણા જોયા છે. ઘણા બહેનો ઘણા ભાઈઓ માટે વ્રત કરતા જોયા છે. ઘણા પરિવાર સંતાન માટે વ્રત કરતા જોયા છે. ઘણા બધા વ્રતો કરતા ઘણા બધાને જોયા છે. પણ અહીં કન્યા એબલ પરિવાર આ આંખથી ભગવાનનું દર્શન થાય ને એના માટે વ્રત કરતા આ જીવનની સૌથી મોટી વાત છે. ખટવાંગ રાજા કાર્યાણી તો ગયા, પણ પાછળથી આ પરિવારે મનમાં નક્કી કર્યું ભેગા બેસીને, ખટવાંગ રાજાએ જે ભગવાનની ઓળખ કરાવીને એ ભગવાનનું જ્યાં સુધી આ આંખથી દર્શન ન થાય ને, એનું રૂબરૂ મેળાપ ન થાય ને, ત્યાં સુધી આપણા માટે આ ભોગ્ય પદાર્થો હરામ છે. અરે ભોગ્ય પદાર્થો હરામ છે એટલે શું? તો કે નિરાહાર, મિતાહાર, ફલાહાર, રાજ વૈભવના ત્યાગ કરી અને ભગવાનની આરાધના માટે શરીરને કૃશ કરી નાખ્યું છે. અરે શરીરને કૃશ કરી નાખ્યું એટલું જ નહીં, પ્રતિદિન ભગવાનની પ્રાર્થના કરી આર્તનાદ ભાવે ભગવાનના દર્શનની હૃદયમાંથી એક તાલાવેલી જાગી છે. પ્રભુ પ્રાપ્તિની એક ઝંખના પેદા થઈ છે. અને આ તાલાવેલી કેટલી ગજબની હશે એનો અંદાજ લગાવી શકાય. પ્રતિદિન દશાવતાર સ્તોત્રનો પાઠ કરે, ખટવાંગ રાજાએ શીખવેલું ધ્યાન એ પ્રમાણે ધ્યાન કરે અને ધ્યાન કરતા કરતા મૂર્તિ તો પ્રતિદિન હૃદયમાં દર્શન થાય. પણ દશાવતાર સ્તોત્રના પાઠ કરવાથી શત્રુઓનો ઉપદ્રવ પણ ધીમે 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 કરતા શાંત થઈ ગયો. શત્રુઓનો ભય નાશ પામી ગયો. 2.5 મહિના પસાર થઈ ગયા છે અને હવે તો બસ ચાતુર્માસ પૂર્ણ થયો છે. કારતક સુદ એકાદશીના દિવસે એ સમયો કરી અને સ્વામિનારાયણ ભગવાન બારસના સરદારથી ચાલતા થયા છે. બારસના દિવસે ભગવાન ચાલતા થયા અને સરદાર તરફ ભગવાને વચન આપ્યું છે, અમે તમારે ગામ સરદાર આવશું.
પ્રબોધન્યુત્સવં કૃત્વા શરધારપુરે હરિઃ કાર્યાયનમથ પ્રાયાત સ્વવાક્યમ પ્રતિપાલયન આયાન્તમ કૃષ્ણમાશ્રિત્ય ખટ્વાંગો હર્ષવિવલઃ પ્રતીક્ષમાણસ્તં નિત્યમ તત્સમુખમ અગાધૃતમ. પ્રબોધનનો ઉત્સવ કરી મહારાજ કાર્યાણી ભણી ચાલતા થયા છે. કાર્યાણી ભણી આવતા ચાલતા મહારાજ આ સમાચાર જ્યારે ખટવાંગ રાજાને મળ્યા છે ને, આ સમાચાર જ્યારે ખટવાંગ રાજાને મળ્યા છે, મારે ગામ મારો પ્રભુ પધારે છે, કેટલો હરખ હશે ભક્તો, એની કલ્પના કરી શકાય. હું કે તમે ક્યારે ભગવાનને શોધવા વિચરણ નથી કર્યું, ફર્યા છે? આ ખટવાંગ રાજા એટલે માચા ખાચર ને ભોજો ચારણ બંને મિત્ર થાય, અને બંને મિત્ર નક્કી કરેલું કે આપણે ભગવાનને શોધવા ઘરનો ત્યાગ કરીને નીકળેલા, તીર્થોમાં વનવગડામાં ભગવાનને શોધવા માટે, કામ ધંધા માટે ઘરનો ત્યાગ કરવા, ઘર છોડીને બહાર નીકળનારા જોયા છે, પણ ભગવાનને શોધવા નીકળેલા ખટવાંગ રાજા અને માંગરોળની અંદર જે દિવસે ભગવાનને જોયા હતા, ફરી 1 વર્ષ બાદ માણાવદરમાં ભગવાનને જોયા હતા, ફરી 1 વર્ષ બાદ સરદારમાં ભગવાનને જોયા, ભગવાનને આમંત્રણ આપ્યું, અને એ ભગવાન આજે પ્રથમ વખત કાર્યાણી આવી રહ્યા છે. હૈયામાં આનંદ છે. આ બાજુ કેટલી તૈયારીઓ, કેટલી તૈયારીઓ અહીં કને સતાનંદ સ્વામી નોંધે છે. વૃત્તો અશ્વવારૈ બહુભીર નાનાવાદિત્રનીશ્વનૈઃ નિનાદયન દિશો દ્રાક્ષિદાયાંત પ્રભુમધ્વનિ. ભાવ વિભોર થઈ મહારાજના સ્વાગત માટે અનેક પ્રકારના વાજિંત્રોએ સહિત, અરે બેનો માથા ઉપર સામયું લઈ અને 10 દિશાઓમાં જાણે કે આજે રણકાર થઈ રહ્યો હોય, ભગવાનના આગમનનો નાદ થઈ રહ્યો હોય, આવા ભાવ સાથે એ ભગવાનનું સામયું કરવા કાર્યાણી ગામને પાદર આજે માચા ખાચર ને કાર્યાણીના ભક્તો ભેગા થયા છે, અને ભક્તો મહારાજ પધાર્યા, અને એ સ્વાગત કેવું હશે, બ્રહ્માનંદ સ્વામીના શબ્દોથી એ સ્વાગતનું દર્શન કરીએ, હૃદયમાં એ ઝાંખી કરીએ. હે વાલો પધાર્યા તે વાલો રે પધાર્યા, વાલો પધાર્યા તે વાલો પધાર્યા, જેની નિત્ય વાટડી હેર તારે, જેની નિત્ય વાટડી હેર તારે, તે વાલો પધાર્યા તે વાલો રે પધાર્યા, વાલો પધાર્યા તે વાલો પધાર્યા. કાન કુંવરના સમાચાર કારણે, કાન કુંવરના સમાચાર કારણે, હો વટે માર્ગુને જઈ ઘેર તારે, વટે માર્ગુને જઈ ઘેર તારે, મારો વાલો પધાર્યા તે વાલો રે પધાર્યા, જેની નિત્ય વાટડી હેર તારે, જેની નિત્ય વાટડી હેર તારે, વાલો પધાર્યા તે વાલો રે પધાર્યા. દર્શન વિના દલગીર થઈ અંતરે, દર્શન વિના દલગર થઈ અંતરે, જેને કાજે આંસુડા ખેર તારે, જેને કાજે આંસુડા ખેર તારે, વાલો પધાર્યા મારો વાલો રે પધાર્યા. કાગ ઉડતા તાને જોશ જોવરાવતા, કાગ
વાગ ઉડતા તાને જોશ જોવરાવતા મારા જેના નામની ફેરતા રે મારા જેના નામની ફેરતા રે મારો વાલો પધાર્યા વાલો વાલો પધાર્યા બ્રહ્માનંદ ના વાલાની રે વધામણી બ્રહ્માનંદ ના વાલાની રે વધામણી સુણી ફૂલ શેરીએ વેરાવતા હો સુણી ફૂલ શેરીએ વેરતા રે તે વાલો પધાર્યા મારો વાલો રે પધાર્યા જેની નિત્ય વાટડી હેરતા રે જેની નિત્ય વાટડી હેરતા રે તે વાલો પધાર્યા તે વાલો રે પધાર્યા વાલો પધાર્યા મારો વાલો રે પધાર્યા વાલો પધાર્યા મારો વાલો પધાર્યા. ભક્તો, બ્રહ્માનંદ સ્વામીના શબ્દો કેટલા મજાના છે અને પ્રસંગને ભાવને જેને આત્મસાત કરતો હોય એમાંય કેવા શબ્દો. દર્શન વિના દલગીર થઈ અંતરે જેને કાજે આંસુડા ખેરતા રે વાલો પધાર્યા તે વાલો પધાર્યા. હા ભક્તો, ઘરમાં જેની આરતી કરીએ છીએ એ મારો મહારાજ અહીંયા દરવાજે આવીને ઊભા હોય. હા, કેટલો આનંદ હોય. જેના નામની માળા ફેરવીએ છીએ હાથમાં લઈને, જેનું ધ્યાન કરીએ છીએ, જેની કથાઓ સાંભળીએ છીએ, એની મહારાજ બોલતા ચાલતા ઘરના એ ગામની પાદરે પધાર્યા હોય અને એ પણ આમંત્રણ આપ્યું, હૈયાનો આવકાર આપ્યો અને મહારાજ પધાર્યા હોય, કેટલો આનંદ હોય. અરે સ્વામીએ તો એવું લખ્યું, કાગ ઉડાડતા. પેલા મને એમ થતું કાગ ઉડાડતા સ્વામી કેમ લખ્યું હશે, પણ ભક્તો આપણી પરંપરા, હવારનો સમય હોય ને ઘરની દિવાલ ઉપર કાગડો કાંકા કરતો હોય ને એંધાણી આપે કે મહેમાન આવવાના છે. કોણ આવવાના છે? મહેમાન આવવાના છે. કાગડો એ ઘરની દિવાલ ઉપર સવારના પોરમાં મંગલ પ્રભાતે કાંકા કરતો હોય, એ કાગડો એ મહેમાન આવવાના છે એની આમંત્રણની એંધાણી આપતો હોય. પણ અરે કેટલાય કાગડા બોલી ગયા, પણ એવા મહેમાનની રાહ જોતા હતા કે જે અનંત કોટી બ્રહ્માંડનો નિયંતા પધારે. અરે દુનિયામાં કેટલાય જોશ જોડાવ્યા હોય કે અમારા દીકરાને છોકરાની ઘરવાળી ક્યારે મળશે, એવા જોશ જોડાવ્યા, પણ એવું જોશ કે ભગવાન ક્યારે મળશે, ભગવાન ક્યારે મળશે. કાગયું ડાળતા ને જોશ જોવરાવતા, કાગયું ડાળતા ને જોશ જોવરાવતા, હારે માળા જેના નામની ફેરતા રે વાલો પધાર્યા તે વાલો રે પધાર્યા. બ્રહ્માનંદ ના વાલાની રે વધામણી સુણી ફૂલ શેરીએ વેરતા રે. હા, કેવી તૈયારી હશે, બજારોમાં સુંદર ફૂલડાઓ વેરવામાં આવ્યા છે. અરે મારો મહારાજ પધારી રહ્યા છે. અરે ફૂલ તો એ કદાચ પુષ્પ હશે, પણ આંખના આંસુથી એ રસ્તાને જાણે ભીનો કરી દીધો હોય પ્રેમના આંસુથી, અને પ્રેમના આંસુથી ભીંજાયેલા રસ્તા ઉપર રસ્તો બન્યો હોય ને મારો બાપ પધારતા હોય ભગવાન. અને ખટવાંગ રાજા એ ભાવથી સ્વાગત કર્યું હોય, આખું ગામ એ હરખને હિલોડે ચડ્યું હોય ને મહારાજ વાજતે ગાજતે એ કાર્યાણીમાં પધારે. ખટવાંગ રાજા માચા ખાચરના દરબારમાં મહારાજના ઉતારા થાય. અરે સંતો ભક્તો પણ સાથે છે, એના પણ અલગ અલગ ભક્તોને ઘેર જુદી જુદી જગ્યાએ અલગ અલગ સ્થાનોમાં ઉતારા થયા હોય. અને ખટવાંગ રાજા ગામ ધણી હોવા છતાં પણ એક દાસની પેઠે, જેમ ઘરનો માલિક હોય અને નોકર જેની એની આગળ આમ જી સ્વામી જી 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 કરતો હોય, જી શેઠ, એમ નિર્માની ભાવે દાસ ભાવે સંતો ભક્તોને મહારાજની સેવામાં ખટવાંગ રાજા પ્રવૃત્ત થયા છે. ગામવાસીઓ પણ એટલા જ દાસ ભાવે ભગવાનની સેવામાં જોડાયા છે. અને દાસ ભાવે જોડાયા એમાં પણ ભક્તોના નામની પણ નોંધ સતાનંદ સ્વામીએ કરી છે. કેટલાક બ્રાહ્મણો ભક્ત હતા, એમાં રાઘવ, વૈકુંઠ આદિ બ્રાહ્મણ ભક્તો હતા.
વસ્તો રામજી, વેલજી, વિક્રમ આ ક્ષત્રિય ભક્તો હતા. વીરદાસ, કામજી, રાઘવ, કર્ણ, દેવજી, ગોવર, પંચાળ, હીરજી આ બધા વૈશ્ય ભક્તો હતા. અને કેટલાક સ્ત્રી ભક્તો પણ હતા, દેવિકા આદિ. આ બધા જ ભક્તો ભગવાનની સેવામાં એવા તત્પર થયા છે. આ બાજુ હવે દિવસ પસાર થતા કાર્તિકી પૂર્ણિમા આવી છે. કાર્તિકી પૌર્ણમાસ્યા દિને તસ્મિન નરાધિપ ખટ્વાંગ પ્રમુખા સર્વે તમાર ચર્ચુ તદા મુદા. કાર્યાણીમાં મહારાજનું આગમન થયું અને મહારાજે કાર્તિકી પૂર્ણિમાનો એ ઉત્સવ, અને એ ઉત્સવ કાર્તિકી પૂર્ણિમા હોવાથી આ કાર્તિકી પૂર્ણિમા એટલે મા ભક્તિનું પ્રાગટ્યનું પર્વ છે. આ કાર્તિકી પૂર્ણિમા એટલે જીવને જગદીશ્વરને વરવાનું પર્વ છે, તુલસી વિવાહનું પર્વ છે. હા, આ પાવન ઘડી છે. અને આ કાર્તિકી પર્વના દિવસે, પૂર્ણિમાના દિવસે ખટવાંગ રાજાએ ભારે ભારે સામગ્રીઓથી, ચંદન પુષ્પ આદિકથી, અરે મહારાજે અગાઉથી વચન આપ્યું અમે તમારે ગામ આવશું એટલે કેટલી તૈયારીઓ હશે. આપણે ગામમાં કઈ ઉત્સવ કરતા હોય ને, લગ્ન પ્રસંગ કરવો હોય તો લગ્ન તો ઠીક છે, પણ યજ્ઞ કરવો હોય, આપણે યજમાન હોય તો બધા મેચિંગના કપડાં કરાવી રાખ્યા હોય, અગાઉથી ઠાકોરજીના વાઘા કરાવી રાખ્યા હોય. અરે ઘણા ભક્તોને ધન સમૃદ્ધિ ભગવાને આપ્યું તો ભગવાન માટે હાર, સુવર્ણના હાર બનાવી રાખ્યા હોય. અને અહીં તો ભક્તો ખટવાંગ રાજા મહારાજે જન્માષ્ટમીના દિવસે વચન આપ્યું. હા, પધરામણી નોંધાવી દીધી હતી ખટવાંગ રાજાએ. ક્યારે નોંધાવી હતી? શ્રાવણ વદ નોમના નોંધાવી હતી પધરામણી, કે મહારાજ મારે ગામ કાર્યાણી પધારજો. અને પધરામણી મહારાજની નોંધાવાઈ ગઈ હતી. ખટવાંગ રાજાએ નોંધાવી, મહારાજે હા પાડી, કન્ફર્મ થયું. અને તે દિવસથી જ તૈયારી ચાલુ હતી. અને તૈયારીમાં પણ કેવી તૈયારી? તો કે સૌથી પહેલા આ લગ્ન કરવા હો તો જાનૈયાઓ બધા સગા સંબંધીઓને આમંત્રણ તો આપવું પડે ને. ખટવાંગ રાજાએ તૈયારીમાં પોતાના સંબંધીઓને આમંત્રણ આપતા જેવું પધરામણીની નોંધ કરાવી દીધી ને, એટલે પહેલું આમંત્રણ કોને આપ્યું? એભલ બાપુને આપ્યું. ગઢડા ગયા, ગઢડા ગયા, હરખનું તેડું, આનંદ. અને આ બાજુ ત્યારથી તૈયારી શરૂ થઈ હતી. એટલે મહારાજ માટે કેટલા નવા વસ્ત્રો, અલંકારો, કેટલી તૈયારીઓ કરી હતી. આ બધું જ અર્પણ કરી અને પૂર્ણિમાના દિવસે મહાપૂજા કરી છે. મહાપૂજા કરી ભગવાનના સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા છે. ખટવાંગ રાજા હાથ જોડી દંડવત પ્રણામ કરી મહારાજની આગળ ઊભા રહ્યા. અને તતો બદ્ધાંજલિ પૂટા પશ્ચંતો વર્ણિનમ હરિમ સાક્ષાત કૃષ્ણમ અપશ્યસ્તે મુરલી વાદનોદ્યતમ. જ્યાં ભગવાનને હાથ જોડીને નમસ્કાર કરે ને, તો ઘડીકમાં ભગવાન એ હાથમાં મુરલીધારી સાક્ષાત કૃષ્ણ રૂપે દર્શન થયા. ક્ષણવાર થઈ ન થઈ અને દંડવત કરવા જાય અને ફરી જ્યાં ઊભા થાય ને, ત્યાં તો ખટવાંગ રાજા પોતે પણ નૈષ્ઠિક બ્રહ્મચારી હતા. અને ભગવાને એ બ્રહ્મચારીના વેશમાં ભગવાનને દર્શન આપ્યા છે. અરે ખટવાંગ રાજાનું હૈયું ભરાઈ આવ્યું. એટલું જ નહીં, ભાવ સમાધિમાં બુડી ગયા. ભગવાનના અનંત અવતારોના એને ભાવ સમાધિમાં દર્શન થયા છે. અરે ભગવાનનું દર્શન થયું. અને જ્યાં દર્શન થયું, ખટવાંગ રાજાની આંખ ખુલે ન ખુલે, હાથ જોડી સ્તુતિ કરવા લાગ્યા. શ્રી નીલકંઠ જય બદ્ધ વિમોચનાય શુદ્ધાય બુદ્ધિ નિદયે સુરમોહનાય ભક્ત્યંગજાય શરણાગત જીવનાય કૃષ્ણાય તે ભગવતે સતતમ નમોસ્તુ. કૃષ્ણાય તે ભગવતે સતતમ નમોસ્તુ. સતતમ નમોસ્તુ. ખટવાંગ રાજા કહે છે, હે નીલકંઠ, હે પ્રભુ,
બદ્ધ જીવોને બદ્ધ વિમોચનાય શુદ્ધાય બુદ્ધિ નિધયે સુરમોહનાય. બદ્ધ જીવોને, અમારા જેવા પામર જીવોના ઉદ્ધાર માટે ભગવાનનો પૃથ્વી પર આગમન શેના માટે થયું છે? ભક્તો, પેલી 16,000 કન્યાઓને નરકાસુરે કેદ કરી હતી ને. હા, નરકાસુરે કેદ કરેલી 16,000 કન્યાઓ એની મુક્તિ માટે ભગવાન એની હારે યુદ્ધ કરે. એ કન્યાઓ માટે, એની મુક્તિ માટે ભગવાન એની સાથે યુદ્ધ કરે. ભક્તો, ભગવાન મારા ને તમારા માટે, હું ને તમે માયાની જેલમાં કેદ છીએ ને, આપણા માટે મારા પ્રભુએ જન્મ ધારણ કર્યો. મારા તમારા માટે પ્રભુ જન્મ ધારણ કર્યો. જય બદ્ધ વિમોચનાય શુદ્ધાય બુદ્ધિ નિદયે સુરમોહનાય ભક્ત્યંગજાય શરણાગત જીવનાય કૃષ્ણાય તે ભગવતે સતતમ નમોસ્તુ. શરણાગતના જીવન પ્રાણ છો પ્રભુ. આપ કેવા છો? ખટવાંગ રાજાએ અલૌકિક દર્શન કર્યું છે. અક્ષરાત પર ઇતિ શ્રુતિવર્ણ્યમ હિ અક્ષરે બૃહતિ ધામની વસંતમ ત્વામવાપ્ય પુરુષોત્તમમ મધ્ય શ્રીહરે અભવમહં હિ કૃતાર્થ. હે પ્રભુ, શ્રુતિઓ એમ કહે છે અક્ષરાત પરત પરમ દ્વાવિમૌ પુરુષૌ લોકે ક્ષરક્ષાક્ષર એવ ચ ક્ષરક્ષરવાણી ભૂતાની કૂટસ્થો ક્ષર ઉચ્યતે ઉત્તમઃ પુરુષસ્ત્વન્યે પરમાત્મેતિ ઉદારુત યો લોકત્રયમાવિશ્ય બિભર્તવ્ય ઈશ્વરઃ. અક્ષર, અક્ષર અને અક્ષરથી પણ પર. અક્ષરાત પરૈતિ શ્રુતિવર્ણ્યમ હિ અક્ષરે બૃહતિ ધામની વસંતમ. એ અક્ષરધામમાં બિરાજમાન હે પ્રભુ, એ અક્ષરધામમાં બિરાજમાન એ પ્રભુ આપ મારા ભવનમાં બિરાજમાન છો. અત્યારે હું તો કૃતાર્થ થઈ ગયો, કૃતાર્થ થઈ ગયો. કેટલો હરખ બાપ. જે ધામમાં રહેનારો, જેના દર્શન પણ દુર્લભ હોય, મુક્તો જેની સેવના અને વાંછના કરતા હોય, એ મારા ખોરડામાં, મારા ભવનમાં, મારા ઝૂંપડામાં બાપ પધાર્યા. આપ શું મારા ભાગ્યની વાત કરું. ધત્સે પરબ્રહ્મ તનુ સ્વતંત્રસ્ત્વં સ્વેચ્છયૈવાનુયુગં હિ દિવ્યાઃ કાલેન નષ્ટં નિગમોક્ત ધર્મં પ્રવર્તયન પાશિષતોપ્યશદભ્યઃ. હે પ્રભુ, ભક્તો, દુનિયામાં અત્યાર સુધી મેન તમે તો જોયું છે, છોકરો સાદ કરે ને એટલે એની માં જ્યાં હોય ત્યાં દોડીને બચાવવા જાય. પણ છોકરો બીજે ગામ ગયો હોય અને ત્યાં રડતો હોય તો માને અહીંયા સંભળાય? ન સંભળાય. પણ ભક્તો, હા, કેવા ભગવાન, કેવા ભગવાન. એના ભક્તના હૃદયમાંથી એક પ્રેમનો સાદ નીકળે ને, એ અવતાર ધારણ કરીને પધારી લ્યો રક્ષણ કરવા માટે. સાદ કરે. જ્યારે પેલા મગરે હાથીનો પગ પકડ્યો, હે હરી, સાદ કરે ને તો મારો પ્રભુ પધારે. ભક્તો, સાચા મા બાપ હા છે, મારો પ્રભુ છે. દુનિયામાં ભલે શરીરના સંબંધો હોય એ બરાબર છે, સત્સંગની મર્યાદા, દેહનું જ્યાં સુધી સ્મૃતિ રહે ત્યાં સુધી, અને આપણે એના ઋણી છીએ. પણ ભક્તો, આપણા સાચા મા બાપ ભગવાન છે. ભગવાન છે અને કેટલા દયાળુ છે. કેટલા દયાળુ છે ને દયાની શું વાત કરવી. નાનકડું બાળક સાદ કરે ને માં દોડીને આવે, એમ એનો ભગત સાદ કરે ને મારો પ્રભુ આ જન્મ ધારણ કરી લે લ્યો. માં કઈ જન્મ ધારણ ન કરીએ કે આ પૃથ્વી ઉપરથી મા બાપ વિદાય થઈ ગયા હોય અને બાળક માના વિયોગમાં રડતું હોય
તો શું મા એને મદદ કરવા આવી શકે? આવે, પણ કદાચ, કારણ કે એ મા બાપ કદાચ હોય તો પંચભૂતનું ખોડ્યું માયાના જીવો એની મદદ કરવાની કેટલી કેપેસિટી હોય? એ કઈ બહુ શું મદદ કરી શકે? લ્યો, શું મદદ કરી શકે? ભૂકંપમાં બિચારા હજારો બાળકો અનાથ થયા હશે અને બાળકોનું કરુણ આક્રંદ હતું, પણ શું એની મા એ પુનઃ એ બાળકને પ્રગટ થઈને છાના રાખી શકે? પણ ભક્તો, જીવના સાચા મા બાપ ભગવાન. ભગતના આંખમાંથી આંસુ નીકળે ને સાદ પડે ને મારો ભગવાન પધારે. હો, એ પધારે. એ પ્રહલાદનો સાદ પડે તો થાંભલામાંથી પ્રગટ થાય. એ ધ્રુવનો સાદ પડે તો મારો પ્રભુ પધારે. ભક્તો, સંપ્રદાયના ઇતિહાસ કેટલા. પેલો સુંદરજી સોની સોનું લઈને જામનગરથી પાછા વળ્યા હોય અને રસ્તામાં પાછળ લૂંટારો આવે, મ્યાનમાંથી તલવાર કાઢીને મારવા જાય અને ત્યાં હે સહજાનંદ, હે હરિ, હે સ્વામિનારાયણ સાદ નીકળે મુખમાંથી, ભીતરમાંથી આર્તનાદનો ભાવ નીકળે ને, અને ત્યાં તો મારો પ્રભુ સિંહ રૂપે પ્રગટ થઈ જાય મારા ભગતની રક્ષા કરવા માટે. મારા પ્રભુ કેટલા દયાળુ છે. કેવળ ભક્તની રક્ષા નહીં, એના ભક્તના ભાવ પૂર્ણ કરવા માટે પણ પધારે. ઉમિયાબાઈ ને મૂંગીબાઈ ને ભક્ત ચિંતામણીમાં નિષ્કુળાનંદ સ્વામી લખ્યા છે પ્રસંગો. આ ભજીયા બનાવવાનો સંકલ્પ કર, મારા પ્રભુને જમાડવાની. મારો પ્રભુ આવે, લ્યો ભજીયા જમવા આવે, અને મારો પ્રભુ જમવા આવે એમ નહીં, અરે આપણને રાજી કરવા માટે શું કે, અરે મને ભૂખ લાગી છે, જલ્દી લાવો, જલ્દી લાવો. એને શેની ભૂખ છે? એને ભૂખ એને નથી, પણ એ આપણનો ભાવ પૂરો કરે. અમને ભૂખ લાગી છે, જલ્દી લાવો. અને પેલા આમ ઉતાવળા ભજીયા કાચા ઉતારીને મહારાજને ગરમા ગરમ પરોસે, અને મહારાજ એ જમી જાય અને જમ્યા પછી પાછા એને કહેવાય ઊભા ન રહ્યો, એ તું ગરમા ગરમ ખવડાવે છે, મને મોઢામાં બળે છે, અને વળી પાછું કાચું છે, પેટમાં હળહળ થાય છે, એમ બોલવા પણ ન કે. અને બીજી બેનને ત્યાં જાય અને બીજા બેન કે મહારાજ મારે ત્યાં થાળ સ્વીકાર કરો, તો મહારાજ કે આ મોઢું તો જો. મહારાજ એ તે શું થયું? ઓલી ગરમા ગરમ ખવડાવી દીધું, હજી બળે છે. જુઓ તો ખરા, ભાવપૂર્ણ સંકલ્પ કરો ને ભગવાન હાજર થાય. એટલા માટે ભક્તો, માથું ટેકવ્યું છે આપણે, માથું જેના ચરણમાં મૂક્યું છે ને, એ જેના તેના ચરણમાં નહીં, ભગવાનના ચરણમાં મૂક્યું છે ને, એ પડે પડે આપણી રક્ષા કરે છે. અહીં કને ખટવાંગ રાજા કહે છે, કાલેન નષ્ટ નિગમોક્ત ધર્મમ પ્રવર્તયન માશિષતોપ્ય સદભ્ય. કાળ વરે કરીને જ્યારે એ અધર્મ વધે, ધર્મનો હાનિ થાય ને, ત્યારે પ્રભુ તમે જ અવતાર ધારણ કરો છો. એકાંતિક ધર્મનું અવતાર પ્રવર્તન કરવા માટે અવતાર પણ તમે જ ધારણ કરનારા છો પ્રભુ. ખટવાંગ રાજા આજે એક પૂર્ણ ભાવ સાથે સ્તુતિ કરે છે. પ્રભુ હવે એક એક અવતારોની ગણતરી કરાવતા કહે છે, હૃદયપટ ઉપર છવાયેલા ભગવાનના સ્વરૂપોની. પ્રભુ પૂર્વે આપે વરા અવતાર ધારણ કર્યો હતો, અને પૃથ્વીને રસાતળમાંથી હિરણ્યાક્ષનો વધ કરીને આપ લાવી અને છાણાની પેઠે પૃથ્વીને સમુદ્ર ઉપર તરતી મૂકી. બાપ, હે પ્રભુ, તમે જ યજ્ઞ અવતાર ધારણ કરનારા હતા. એટલું જ નહીં, જેવા ભારતમાં રહેનારા જીવો માયાના કાદવમાં ક્યાંક અટવાઈ ન જાય, અમને હૈયામાં આત્મચેતના અને બળ આપવા માટે, અમારા માટે તપ તમે નરનારાયણ રૂપે અવતાર ધારણ કરીને ભરતખંડમાં રહીને તમને ક્યાં તપ કરવાની જરૂર છે? તમને ક્યાં તપ કરવાની જરૂર છે? પ્રભુ, આપ નરનારાયણ રૂપે અમારા માટે અવતાર ધારણ કર્યો. હે પ્રભુ, એ કરદમ ઋષિના પુત્ર રૂપે આપ પ્રગટ થયા, કપિલ એવું નામ ધારણ કર્યું, અને ભૂમંડળ ઉપર જીવ માયામાં અટવાઈ ન જાય ને, એટલે આ દેહ તે હું નહીં, મારું સ્વરૂપ તો આત્મા ભગવાનનો દાસ છો. એ જ્ઞાન વિસરાઈ ન જાય ને, એ જ્ઞાનની દ્રઢતા કરવા માટે તમે સાંખ્યનો ઉપદેશ આપવા માટે
એક અવતાર ધારણ કર્યો, કપિલ રૂપે આ ભૂમંડળ ઉપર પધાર્યા. પ્રભુ તમે દત્તાત્રેય, તમે ધ્રુવને દર્શન આપવા માટે પધાર્યા, પૃથુ અવતાર ધારણ કર્યો, ઋષભ અવતાર. અરે પ્રભુ હયગ્રીવ, કુર્મ, નૃસિંહ એક એક અવતારની વાત કરતા કરતા એ ખટવાંગ રાજાના આંખમાં હરખના ભાવના આંસુ વહી રહ્યા છે. પ્રભુ આપે હરિ અવતાર ધારણ કર્યો, અરે ધન્વંતરી અવતાર. હા, એને પ્રભુ મારા તમારા ઉપર કેટલી દયા કરી લો, એને ખબર છે આ ન ખાવાનું ખાઈ જશે ને પછી માંદો થશે. હા, એટલે પાછા ધન્વંતરી રૂપે પોતે પ્રગટ થઈને ઔષધ આપવા માટે પણ પોતે પધાર્યા. કેટલા દયાળુ. આયુર્વેદ શાસ્ત્રનું પ્રવર્તન કર્યું. હા, એને કારણ શું ખબર છે? આ બનાવ્યું એને છે. હવે ગાડીનું મેન્યુફેક્ચરર હોય ને એને ખબર હોય કયો સ્પેર પાર્ટ ડેમેજ થાય તો કયું ઓઇલ કામ કરે અંદર. હવે આપણે ક્યાં ખબર પડે? લ્યો પડે? ક્યાંથી મળે, શું થાય, એને કેમ? તો એના માટે અત્યારે ગમે એટલું એલોપેથીનું વિજ્ઞાન આગળ વધ્યું, પણ એ આખરે તો મૂળમાં તો આ ધન્વંતરી ભગવાન મારા પ્રભુએ કે આ સ્પેર પાર્ટમાં ડેમેજ જેવું લાગતું હોય, હા થોડીક સાઈડ ઇફેક્ટ લાગતી હોય તો આ મેં બનાવી છે ને આ ઔષધિ જમી જવાનું. પોતે જ મારો ભગત ભૂમંડળ ઉપર આવશે કે જીવ હોય એ ક્યાંક માયાના યોગમાં અવરાઈ જશે, એ શરીર હાજુ માંદું થશે, કર્મના યોગે હાજુ માંદું થશે, તો ઔષધિ આપવા માટે પણ પોતે, ઔષધિનું જ્ઞાન પણ આપવા માટે પોતે અવતાર ધારણ કર્યો. કેટલા દયાળુ મારા પ્રભુ. પરશુરામ રામ અવતાર ધારણ કર્યો. બાપ હે પ્રભુ આપે વ્યાસ અવતાર ધારણ કર્યો. વેદો જ્યારે લુપ્ત પ્રાય થવાના આરે હતા ત્યારે પુનઃ એને લખાણના રૂપમાં એ દુર્ગમ વેદોને પુનઃ એ સ્થાપિત કર્યા, વેદના વિભાગ કર્યા, બ્રહ્મસૂત્ર, શ્રીમદ ભાગવત આદિ પુરાણો, મહાભારત ઇતિહાસની રચના કરી, સંસ્કૃતિને પુનઃ એ જાગૃત કરી દીધી. પ્રભુ આપ પૃથ્વી ઉપર કૃષ્ણ અવતાર ધારણ કરી અનંત અનંત ચરિત્રો કર્યા છે. ભક્તો કેટલા, એ બુદ્ધ અવતાર, કલ્કી અવતાર, આ અનંત અવતારના ધરતલ આપ છો. સર્વ અવતારના ધરતલ આપ છો, સર્વ અવતારના કારણ આપ છો. તવાવતાર ધારણમ હિ રક્ષણમ વિધાતુમેવ ધર્મવત્મન પ્રભો ભવત્યોત્ર દુર્જનૈઃ ઉપદ્રુતમ તદદ્ય સાધુ પાલયન વિરાજશે. કેટલી મોટી વાત. અને આજ ખટવાંગ રાજાની સ્તુતિને પ્રેમાનંદ સ્વામીએ કીર્તનમાં પણ ગાઈ છે. હે મહારાજ, હે પ્રભુ, આપ અનંત અવતારના ધરતલ છો, સકલ ધામના ધણી છો, એવા આપના ચરણમાં હું નતમસ્તક વંદન કરું છું. અને આવા ગદગદ ભાવ સાથે અદ્ભુત સ્તુતિ પ્રેમાનંદ સ્વામીના શબ્દો. વંદુ સહજાનંદ ચરણ રજ તીર્થ સકલ નિવાસ હો. વંદુ સે સહજાનંદ ચરણ રજ તીર્થ સકલ નિવાસ હો. મંગળ ધામ કામ સબ પૂરણ, મંગળ ધામ કામ સબ પૂરણ, કરતય મંગલ નાશો, કરતય મંગલ નાશો. વંદુ સહજાનંદ ચરણ રજ તીર્થ સકલ નિવાસો. જેહિ પદ રજ બ્રહ્માદિક સુર મુનિ નિત પ્રીત શિર પર ધારે હો. જેહિ પદ રજ બ્રહ્માદિક સુર મુનિ નિત પ્રીત શિર પર ધારે હો. સહસ્રવદન શુક નારદ શારદ, સહસ્રવદન શુક નારદ શારદ, રસના જસ વિસ્તારે હો, રસના જસ વિસ્તારે હો. વંદુ સહજાનંદ
નંદ ચરણ રજ તીર્થ સકલ નિવાસ હો મંગલ ધામ કામ સબ પૂરણ મંગલ ધામ કામ સબ પૂરણ કરતય મંગલ નાશ હો વંદુ સહજાનંદ ચરણ રજ તીર્થ સકલ નિવાસ હો અનંત કોટી તરની સમજે અનંત કોટી તરની સમા અક્ષર તેહ પ્રકાશે હો તામહી મુક્ત કોટી મિલ સેવત તામહી મુક્ત કોટી મિલ સેવત પદરજ ઉમર મિલાસ હો પરમ રજ ઉરમ ઉલ્લાસ હો વંદુ સહજાનંદ ચરણ રજ તીર્થ સકલ નિવાસ હો ऐसे परम पुरुष परमेश्वर अक्षरधाम के धामी हो ऐसे परम पुरुष परमेश्वर अक्षरधाम के धामी हो माया काल आदि प्रेरक माया काल आदि के प्रेरक प्रेमानंद के स्वामी हो वंदु जे सजानंद चरण तीर्थ सकल निवास हो मंगल धाम काम सब पूर्ण मंगल काम धाम सब पूर्ण करतय मंगल नाश हो वंदु सजानंद चरण रज तीर्थ सकल निवास हो तीर्थ सकल निवास हो तीर्थ सकल निवास हो अनंत कोटि इंदु तरनी सम अक्षर तेज प्रकाश हो तामहि मुक्त कोटि मिली सेवत पदरज परमयुलास हो अनंत कोटि ब्रह्मांडना नियंता જેને કરોડે કરોડ અનંત મુક્તો જેની સેવના કરે છે એ ભગવાન પોતાના ભક્તો મારા તમારા માટે ભક્તો ભગવાન ભૂમંડળ ઉપર પધારી અને ચરિત્રનો વિસ્તાર કરી અને કેટલી કરુણા વર્ષાવી રહ્યા છો બાપ આપ ખટવાંગ રાજાએ સ્તુતિ કરી ચરણમાં નતમસ્તક આંખના આંસુથી પ્રેમના આંસુથી ભગવાનના ચરણ ધોયા છે આવી રીતે માચા ખાચર સ્તુતિ કર્યા પછી ભગવાનને વંદન કરી પ્રાર્થના કરતા કીધું હે પ્રભુ આપ હવે અહીંયા જ રોકાઈને રહો અહીંયા જ રોકાઈને રહો આવી રીતે જ્યારે યાચના કરી માંગણી કરીને ભક્તો ત્યારે રાજી થયેલા ભગવાન ક્યારે પધાર્યા છે તો કે એકાદશી પ્રબોધની એકાદશી કરી પછી ચાલતા થયેલા મહારાજ સરદાર આવ્યા છે પૂર્ણિમાના દિવસે મહારાજે સરદારમાં ખટવાંગ રાજાએ પૂજન કર્યું છે તે પૂર્ણિમાના દિવસે મહારાજે વચન આપ્યું રહેવાનું ક્યાં સુધી તો કે વસંત પંચમી સુધી 18 માસ પર્યંત વસંત પંચમી સુધી હું કાર્યાણીમાં નિવાસ કરીને રહીશ અને આવી રીતે મહારાજે જ્યાં વચન આપ્યું અને હવે તો ખટવાંગ રાજાએ ઝડપથી ઉતાવળા એ ગઢપુર સમાચાર મોકલાવ્યા છે અને ગઢપુરથી જે એબલ પરિવાર મહારાજના દર્શન માટે આવે અને એ મિલન થાય પ્રથમ મિલન એ જે બધી કથા છે એ આપણે આગળના સત્રમાં સાંભળશું અહીંયા જ કથાને વિરામ કરીએ બોલો સ્વામિનારાયણ ભગવાનની જય श्रीपतिं श्रीधरं सर्वदेवेश्वरं भक्तिधर्मात्मजं वासुदेवं हरे
માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સ્વામિનારાયણ નારાયણ 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 હે સ્વામિનારાયણ નારાયણ 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 ઓ સ્વામિનારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ. બોલો શ્રી ઘનશ્યામ મહારાજની જય, શ્રી નરનારાયણ દેવની જય, શ્રી રાધા કૃષ્ણ દેવ, શ્રી વૃંદાવન બિહારી હરિ કૃષ્ણ મહારાજની જય.